વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયા અને રાસાયણિક સમીકરણો વિશેનો અભ્યાસ કરી રહ્યા છે. આજનો આપણો ટોપિક છે રાસાયણિક સમીકરણો લખવાની જરૂર શા માટે પડી, મતલબ રાસાયણિક સમીકરણ એટલે શું, રાસાયણિક સમીકરણને સંતુલિત શા માટે કરવું જોઈએ અને તે કઈ રીતે થઈ શકે એ આજનો આપણો ટોપિક છે. તો સૌપ્રથમ આપણે ભણીએ કે રાસાયણિક સમીકરણ એટલે શું, શા માટે એને લખવાની જરૂર પડી. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓનું વાક્ય સ્વરૂપ વર્ણન ઘણું લાંબુ થઈ જાય છે, તેને સંક્ષિપ્ત સ્વરૂપે પણ લખી શકાય છે. આમ કરવા માટેનો સૌથી સરળ માર્ગ છે કે તેને શાબ્દિક સમીકરણના સ્વરૂપમાં લખવું. એટલે શું, આ જે વિધાન છે હું સમજાવું છું, આમાં જ તમારી રાસાયણિક સમીકરણની વ્યાખ્યા આવી જાય છે કે આપણે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરીએ ત્યારે તેનું વર્ણન ઘણું લાંબુ થઈ જાય. જો એને આપણે ટૂંકમાં જણાવવું હોય, ટૂંકાક્ષરીમાં જણાવવું હોય તો કેવી રીતે જણાવી શકાય? તો કોઈ પણ મોટા રાસાયણિક પ્રક્રિયાઓને સંક્ષિપ્ત સ્વરૂપે દર્શાવવાની પદ્ધતિને રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. રાસાયણિક સમીકરણ આપણે જે આગલા વિડીયોમાં જોયું તેનું એક ઉદાહરણ લઈને આપણે સમજીએ તો એમાં આપણે સૌથી સાદી રાસાયણિક પ્રક્રિયા જોયેલી કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે તો તે જગારામાંથી જ્યોત સાથે સળગે છે અને સફેદ પાવડર સ્વરૂપે મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. તો તમને અહીં વાક્ય સ્વરૂપે સમીકરણ લખેલું છે, ઉપર તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમારા, કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. હવે એ સમીકરણને આપણે શાબ્દિક સ્વરૂપે લખવું હોય તો કેવી રીતે લખાય? તો આમાં જ્યારે આપણે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવીએ છીએ ત્યારે તેમાં ભાગ કોણ લે છે? તો કે મેગ્નેશિયમની પટ્ટી. તેની સાથે સળગાવીએ મતલબ એની સાથે કયો પદાર્થ અથવા તો કયું તત્વ ભાગ લે છે? કારણ કે કોઈ પણ પદાર્થને સળગવા માટે ઓક્સિજન જરૂરી છે, મતલબ મેગ્નેશિયમ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. એટલે તમે શાબ્દિક સમીકરણ સ્વરૂપે લખવું હોય તો તમે લખી શકો મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, મતલબ મેગ્નેશિયમ ઓક્સિજન સાથે સંયોજાયું. શું બન્યું? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે જુઓ, તીર બતાવીને તમને મેગ્નેશિયમ ઓક્સાઇડ લખેલું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, નીચે પ્રક્રિયક અને નિપજ એવું લખેલું છે. તો જે પદાર્થો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે, કે જેના વચ્ચે પ્રક્રિયા થાય, તેને પ્રક્રિયકો કહેવામાં આવે છે. અને જે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈને અંતિમ પરિણામ જે મળે તેને નિપજ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આમાં આપણે લઈએ તો મેગ્નેશિયમ અને ઓક્સિજન એણે પ્રક્રિયામાં ભાગ લીધો, એની વચ્ચે પ્રક્રિયા થઈ એટલે એને પ્રક્રિયકો કહેવાય. બન્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે એને નિપજ કહેવામાં આવે છે. અહીં તમે જોશો પ્રક્રિયકો અને નિપજની વચ્ચે તીરની નિશાની છે, મતલબ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ બની એવું અહીંયા બતાવવા માંગે છે. બીજા શબ્દોમાં કઈ પ્રક્રિયક અને નિપજ કે જો રાસાયણિક સમીકરણમાં તીરની ડાબી બાજુએ જે લખવામાં આવે તેને પ્રક્રિયક કહેવામાં આવે અને તીરની જમણી બાજુએ જે લખવામાં આવે તેને નિપજો કહેવામાં આવે. પ્રક્રિયકો જેટલા પણ ભાગ લે એને શાબ્દિક રૂપે લખી વચ્ચે પ્લસની નિશાની કરવામાં આવે. અહીં નિપજ એક જ મળે છે, ઘણી પ્રક્રિયા એવી હોય નિપજ એક કરતાં વધુ મળે તો એને પણ પ્લસની નિશાની લખી અને તેને દર્શાવવામાં આવે છે. આ તો થઈ શાબ્દિક રજૂઆત. હવે આપણે એને સંકેત માટે રાસાયણિક સમીકરણ સ્વરૂપે કેવી રીતે લખાય તે અહીં તમને ઉદાહરણ આપ્યું છે. જે રીતે શાબ્દિક રીતે રજૂ કર્યું તેમ જ છે. તેમાં એવું લખેલું આપણે તમે જોયું હશે, મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન એ પ્રક્રિયકો છે. તો મેગ્નેશિયમની સંજ્ઞા Mg, ઓક્સિજનની સંજ્ઞા O2, એટલે તમે જોઈ શકો છો Mg વત્તા O2. પછી આપણે તીરની નિશાની દર્શાવેલી. શું બન્યું? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડનું અણુસૂત્ર છે MgO, મતલબ લખાય છે Mg પ્લસ O2, ઇટ ગીવ્સ MgO. આ રીતે આપણે રાસાયણિક સમીકરણ સાંકેતિક સ્વરૂપે, જે આપણે આખો પ્રેક્ટિકલ તમે આપણા વિડીયોમાં જોયો, એને સિમ્પલ સાંકેતિક સ્વરૂપે સરળતાથી આપણે આ રજૂઆત કરી. આને જ આપણે કહીશું રાસાયણિક સમીકરણ. એટલે રાસાયણિક સમીકરણ એટલે જે લાંબી પ્રક્રિયાઓ છે એને સંક્ષિપ્ત સ્વરૂપે દર્શાવતી પદ્ધતિ, એટલે એને રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. મિત્રો, હવે આપણો આગળનો
જે ટોપિક છે તે છે રાસાયણિક સમીકરણનું સમતોલન. હવે રાસાયણિક સમીકરણનું સમતોલન કરવાની જરૂર શા માટે પડી? જેમ આપણે જાણીએ છીએ કે ત્રાજવું બેલેન્સમાં ક્યારે કહેવાય? જ્યારે તેના બંને પલડામાં સરખું વજન હોય તો તે સમતોલિત છે તેવું કહેવાય. તો અહીંયા આપણે સમતોલિત રાસાયણિક સમીકરણને કરવાનું છે. તો શું સમતોલન કરશું? સ્વાભાવિક છે, જે પ્રક્રિયક અને જમણી બાજુ જે નિપજ છે એનું સમતોલન કરવાનું છે. હવે શા માટે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની જરૂર પડી? કારણ કે કુદરતનો નિયમ છે કે રાસાયણિક સમીકરણ એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ હંમેશા દળ સંચયના નિયમનું પાલન કરે છે. દળ સંચયનો નિયમ જે તમે ઓલરેડી 9મા ધોરણમાં ભણી ગયા છો, પણ છતાં થોડી એના પર નજર નાખીએ કે શું કહે છે આ દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ એવું કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ એટલે કે દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો વિનાશ પણ થતો નથી. મતલબ કુલ દળ તેનું જળવાઈ રહે છે. મતલબ કે જે પ્રક્રિયકમાં જેટલું દળ લીધું તેટલું જ નિપજમાં પણ તેનું દળ જળવાઈ રહે છે. તેનો નાશ કે સર્જન થઈ શકતું નથી. મતલબ કે એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકમાં રહેલા તત્વોના કુલ દળ જેટલું રહે છે. એટલે સાવ સાદું તમને સમજાવું કોઈ નાની એવી ઉદાહરણ દ્વારા, તો ધારો કે આપણે કોઈ રસોઈ લઈએ તો રસોઈમાં જેટલું શાકભાજી લઈશું તો રાંધશું ત્યારે શું તેનો જથ્થો ઓછો થઈ જશે કે તમે 500 ગ્રામ શાકભાજી લીધું તો 500 ગ્રામ બનશે? હા, એક અહીંયા બની શકે કે થોડું પાણી એનું ઉડી જાય, કેટલાક શાકભાજી પાણી એબ્ઝોર્બ કરે, એ વસ્તુ જુદી છે. પરંતુ તમે જેટલું શાકભાજી લીધું છે તેટલું જ નિર્માણ થવાનું છે ને, તો જેટલા પ્રક્રિયકો હશે તેટલી જ નિપજ બનવાની. મતલબ પ્રક્રિયકોનું જેટલું દળ છે તેટલું જ નિપજોનું દળ પણ બનવાનું છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈપણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુની સંખ્યા પણ સમાન હોય છે. પરમાણુની સંખ્યા પણ સમાન હોય ને દળ પણ સમાન હોય, બંને એકબીજાના પૂરક છે. જો સંખ્યા સમાન હશે તો દળ સમાન હશે, ને દળ સમાન હશે તો સંખ્યા પણ સમાન હશે. મતલબ કે અહીં જ્યારે પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે પ્રક્રિયકોનું દળ એ નિપજોના કુલ દળ જેટલું હોય છે. તેવી જ રીતે જેટલા પ્રક્રિયકોના પરમાણુ ભાગ લે છે એટલા જ પરમાણુ નિપજમાં પરિવર્તિત થાય છે. એક રાસાયણિક સમીકરણનું સમતોલન ઉદાહરણ દ્વારા આપણે જોઈશું એટલે તમને વધુ ખ્યાલ આવશે. હવે આ જે રાસાયણિક સમીકરણના સમતોલનની પદ્ધતિ છે તેને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે છે. હવે તે શું છે એ હું તમને આગળ સમજાવી રહી છું. વિદ્યાર્થી મિત્રો, આપણે રાસાયણિક સમીકરણ એટલે શું અને તેનું સંતુલન શા માટે જરૂરી છે એ ભણ્યા. હવે રાસાયણિક સમીકરણનું સમતોલન કેવી રીતે કરવામાં આવે તે હવે જોઈએ છે. મેં તમને કીધું તેમ તે હીટ એન્ડ ટ્રાયલ્સ પદ્ધતિ વડે કરવામાં આવે છે. કુલ 3 પદ્ધતિ અહીં તમને હું સમજાવી રહી છું કે જેના દ્વારા તમે રાસાયણિક સમીકરણનું સમતોલન કરી શકશો. હવે આપણું જે રાસાયણિક સમીકરણ છે પહેલી પદ્ધતિ, અને તેમાં પહેલું સોપાન હું તમને સમજાવી રહી છું. જે રાસાયણિક સમીકરણ આપ્યું છે, જેમ કે અહીં તમે જોઈ શકો છો Fe plus H2O ઇટ gives Fe3O4 plus H2. આ તમને સમીકરણ આપ્યું છે, એને બેલેન્સ કરવાનું છે એટલે સમતોલિત કરવાનું છે. તો સૌ પ્રથમ પહેલું સોપાન છે તેની આગળ બોક્સ બનાવો. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે મેં આ બધા બોક્સ બનાવી દીધા છે. હવે આ બોક્સ શું કામ બનાવવાનું? તો પહેલો નિયમ એ છે કે તમે જ્યારે સમતુલિત કરો, એટલે કે સમતુલિત મતલબ બંને બાજુ જે તત્વોની સંખ્યા છે તે સરખી કરો, એ સરખી કરતી વખતે તમે સંખ્યાને આગળ લખી શકશો પણ પાછળ લખી શકશો નહીં. ફરી કહું છું, જે પણ સમતોલન વખતે સંખ્યા લખો તે આગળ લખી શકશો પણ પાછળ લખી શકશો નહીં. એટલે આપણે આ બોક્સ બનાવી દીધા છે. સોપાન નંબર 2માં પરમાણુની સંખ્યા લખો. એટલે આમાં કેટલા તત્વો છે પહેલાં તો એ જોઈ લો. આખા સમીકરણમાં તમે જોઈ શકો છો અહીંયા એક Fe છે, આયન, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે. આ કુલ 3 તત્વો આ સમીકરણમાં છે. જે પણ સમીકરણ આપ્યું એમાં જેટલા તત્વો હોય તે પહેલાં લખી દેવાના. મેં લખ્યા છે. તમે જાણો છો તીરની ડાબી બાજુએ પ્રક્રિયક અને જમણી બાજુએ નિપજ કહેવામાં આવે. પ્રક્રિયકોમાં જે તત્વો આપેલા છે તે નિપજમાં તો હશે જ,
તો એમાં જે તત્વો છે એની સંખ્યા કેટલી, જેમ કે અહીંયા કંઈ આગળ પાછળ કોઈ પણ આંકડો દેખાતો નથી, મતલબ તેની સંખ્યા 1. અહીંયા હાઇડ્રોજનની સંખ્યા પ્રક્રિયકમાં 2 અને ઓક્સિજનમાં પણ કંઈ નથી લખેલું, મતલબ કે 1. તેવી રીતે આ નિપજ છે, નિપજમાં આયનની સંખ્યા Fe પછી 3 આવે, એટલે આયનની સંખ્યા એ નિપજમાં છે 3. ઓક્સિજનમાં પાછળ 4 છે, મતલબ ઓક્સિજનના પરમાણુની સંખ્યા 4 ને હાઇડ્રોજનમાં અહીં તમે જોઈ શકો છો તેની સંખ્યા છે 2. આ રીતે આપણે લખી દીધું. પહેલાં બોક્સ બનાવ્યા, પછી બધાની સંખ્યા લખી દીધી. ત્યાર પછી તમારે એ જોવાનું છે કે સૌથી વધારે આંકડો કયો છે. આ તમે જોઈ શકો છો 4. કોનો છે? ઓક્સિજનનો છે. તો સૌ પ્રથમ વધુ પરમાણુ ધરાવતા તત્વોને સંતુલિત કરો, મતલબ કોને સંતુલિત કરશું આપણે? પહેલાં ઓક્સિજનને. ઓકે, હવે ઓક્સિજન અહીંયા કેટલા છે? 4. અહીંયા કેટલા છે? 1. આ પ્રક્રિયકમાં 1. આ 4 છે, મારે અહીંયા 1 છે. 1ને 4 કરવા હોય તો શું કરવું પડે? અહીંયા મારે ગુણ્યા 4 કરવા પડે. એટલે હું અહીંયા 4 કરીશ, મતલબ ક્યાં લખીશ? હવે મેં તમને કીધું બોક્સની આગળ લખી શકો, પાછળ નહીં. એટલે અહીંયા મેં 4 લખ્યા. એટલે ઓક્સિજન કેટલા થઈ ગયા? હવે 4. પણ હવે હાઇડ્રોજન તમે જોજો, અહીં 2 તો હતા જ, આગળ પાછળ 4 લખ્યા. 2 તો હતા જ, 4 લખ્યા. એટલે અહીંયા શું થશે? અહીંયા 4 લખ્યા, એટલે 4 દુ 8. એટલે હાઇડ્રોજન અહીંયા કેટલા થઈ ગયા? 8. ઠીક છે. હવે આપણે તો અહીંયા ખાલી સમજૂતી માટે કીધું. પહેલું તો કોને બેલેન્સ કર્યું આપણે? ઓક્સિજનનું. ઓક્સિજન અહીં પણ 4 થઈ ગયા અને અહીં પણ 4 થઈ ગયા, એટલે બંને બાજુ સરખા થઈ ગયા. હવે અન્ય તત્વો લો, તમે હાઇડ્રોજન પણ લઈ શકો અથવા આયન બી લઈ શકો. મેં સૌપ્રથમ લીધું છે અહીં Fe, એટલે કે આયનનું સંતુલન. આ બાજુ કેટલા છે? 1. પ્રક્રિયકમાં 1 અને નિપજમાં કેટલા છે? 3. તો સ્વાભાવિક છે, અહીંયા મારે 3 કરવા હોય તો કેટલા વડે ગુણવું પડે? 3 વડે. એટલે અહીંયા મેં લખી દીધા 3. એટલે આયન અહીંયા 3 થઈ ગયા અને આ બાજુ પણ 3 થઈ ગયા. ઓક્સિજન બેલેન્સ થઈ ગયું, Fe બેલેન્સ થઈ ગયું. કયું બાકી રહ્યું? હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન અહીં કેટલા છે તમે જોઈ શકો છો? 4 દુ 8 અને અહીં કેટલા છે? 2. અહીંયા આપણે 4 લખ્યા હતા ને, એટલે આ 4 દુ 8 અને અહીં કેટલા છે? 2. હવે આ 8 છે ને આ 2 છે. અહીં 8 કરવા હોય તો કેટલી વડે? 2ને કેટલા વડે ગુણશું તો 8 થશે? 4 વડે. એટલે આ નિપજમાં જ્યાં હાઇડ્રોજન 2 છે ત્યાં આપણે લખીશું, તમે જોઈ શકો છો 4. એટલે હવે આપણું આખું સમીકરણ બની ગયું 3Fe બેલેન્સ થઈ ગયું, આ બાજુ પણ 3. 8H2 અહીંયા પણ તમે જોઈ શકો છો 8H2 બરાબર. 4O અહીંયા તમે જોઈ શકો છો 4O. એટલે આ આખું સમીકરણ બેલેન્સ થઈ ગયું. આ તો થઈ પહેલી પદ્ધતિ. પદ્ધતિ નંબર 2, એમાં શું કરવાનું? તો કે સૌપ્રથમ ધાતુ તત્વોને બેલેન્સ કરો. હવે જુઓ, અહીંયા આપણા 3 તત્વો છે, Fe, H અને O, જેમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન આપણે ભણી ગયા તે પ્રમાણે અધાતુ છે અને Fe એ ધાતુ છે. તો સૌપ્રથમ એને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરો. તો જે રીતે અહીંયા આપણે Feનું સંતુલન કર્યું તેવી જ રીતે સૌપ્રથમ અહીંયા Feનું કરશું. પહેલાં આપણે ઓક્સિજનનું કર્યું હતું ને, એટલે અહીંયા આગળ 4 કે એવું કંઈ પણ નહીં આવે. શરૂઆત ક્યાંથી? જેમ અહીંયા આપણે સૌપ્રથમ વધુ એટલે ઓક્સિજનથી સ્ટાર્ટ કરેલું, એના બદલે હવે સ્ટાર્ટ ક્યાંથી કરશું? Feથી. ત્યાર પછી અધાતુ, તો અધાતુમાં શું કરશું? જેમ અહીંયા સૌપ્રથમ આપણે ઓક્સિજનથી સ્ટાર્ટ કર્યું તો ઓક્સિજન પણ અધાતુ છે. એટલે છે એકનું એક જ, અહીંયા આપણે વધુ સંખ્યા ધરાવતા તત્વથી કર્યું. એના બદલે હવે બીજી પદ્ધતિમાં પહેલાં ધાતુ લઈશું, એને બેલેન્સ કરીશું અને પછી અધાતુને કરીશું. ત્યાર પછી પદ્ધતિ નંબર 3 એ 1 અને 2 કરતાં થોડી અલગ છે. એ પદ્ધતિને કહેવામાં આવે છે ABCD પદ્ધતિ. હવે એમાં શું કરવાનું તે જુઓ. સૌપ્રથમ સમીકરણ લખી કાઢો. મેં લખી કાઢ્યું, આ બેલેન્સ નથી કરેલું. Fe પ્લસ H2O, Fe3O4 H2O. હવે આ જેટલા પણ પ્રક્રિયકોને નિપજો છે, જેટલા પણ, એની આગળ તમે અંગ્રેજીના મૂળાક્ષરો લખી કાઢો. એટલે જેમ કે મેં અહીંયા એ લખ્યું, બીજું જે પ્રક્રિયક છે તેની આગળ B લખ્યું, ત્રીજું હોય તો શું લખશું? C. પણ અહીંયા નથી, તો હવે C ક્યાં લખીશું? નિપજમાં. અને ત્યાર પછી આગળની નિપજ છે ત્યાં આગળ લખીશું D. સપોઝ અહીંયા C હોય તો અહીંયા D આવશે અને અહીંયા E આવશે, આગળ કંઈ હોય તો F. મતલબ જેટલા પણ
જેટલા પણ પ્રક્રિયક અને નિપજ છે તેમાં ABCD એવા મૂળાક્ષર આપી દેવાના. ઓકે, ત્યાર પછી આમાં જેટલા પણ તત્વો છે તે લખી કાઢો. 3 તત્વો છે FE, H અને O. આગળ જોઈ ગયા સેમ સમીકરણ છે, એને આ બીજી પદ્ધતિથી હું બેલેન્સ કરી રહી છું. ઠીક છે. હવે અહીંયા FE આગળ કોઈ આંકડો દેખાય છે? નહીં. પાછળ કોઈ આંકડો દેખાય છે? નહીં. તો શું કહેવાશે? 1. એટલે એ કેટલા છે? 1. અહીંયા એ છે ને, એ કેટલા છે? 1. ઠીક છે. આ પ્રક્રિયકનું FE થઈ ગયું. હવે આ બાજુ તમે જુઓ તો તે થઈ જશે નિપજનું FE. તો એની આગળ શું લખેલું છે? C. પણ FE કેટલા છે? 3. તો આ બાજુ કેટલા થશે? 3C. એટલે આ બાજુ એ 1 છે, એના બરાબર નિપજમાં કેટલા C છે? તો 3C. ત્યાર પછી હાઇડ્રોજનનું જુઓ તો હાઇડ્રોજન આગળ શું લખેલું છે? B. તો પ્રક્રિયકમાં કેટલા B છે? હાઇડ્રોજન કેટલા છે? 2. એટલે અહીંયા લખ્યું મેં 2B. ઓકે, હવે આ બાજુ હાઇડ્રોજન છે, ત્યાં મેં કયો મૂળાક્ષર લખ્યો છે? D. તો કે અહીંયા D લખી દો. એટલે અહીંયા પ્રક્રિયક આવશે, અહીંયા નિપજ આવશે, અહીંયા ઇક્વલ ટુ આવશે. હાઇડ્રોજન પ્રક્રિયકમાં કેટલા છે અને નિપજમાં કેટલા છે મેં લખું છું. તો નિપજમાં છે 2, એટલે 2B ઇક્વલ ટુ 2D. ક્લિયર? ત્યાર પછી ઓક્સિજન. ઓકે, ઓક્સિજન અહીંયા છે, એની આગળ કયો મૂળાક્ષર લખ્યો છે? B. ઓક્સિજનની આગળ પાછળ આ જે છે બગડો એ તો હાઇડ્રોજનનો છે. ઓક્સિજન કેટલા થશે? તો 1. એટલે B આગળ કેટલા લખી દઈશું? 1. મતલબ અહીંયા તમે લખો ના લખો ચાલે, અહીંયા તમે 1 પણ લખી શકો. હવે આ બાજુ આવી જાઓ. ઓક્સિજન ક્યાં છે? તો કે અહીંયા. ઓક્સિજનની આગળ કયો મૂળાક્ષર લખ્યો છે? C. કેટલા છે ઓક્સિજન? 4. તો અહીંયા મેં લખ્યા 4. ઠીક છે, આટલું સમજાઈ ગયું. હવે સમીકરણમાં સૌથી મોટો આંકડો તમે જોઈ શકો છો, અહીંયા છે 4. બરાબર? 4ની સાથે શું છે? તો કે C. હવે C બરાબર તમે ધારી લો 1. જે બી મોટો આંકડો હોય તે મૂળાક્ષરના બરાબર ધારી લેવાનું 1. એટલે અહીંયા C ની આગળ મોટો આંકડો છે, તો હું કોના બરાબર 1 ધારીશ? C આગળ. ફોર એક્ઝામ્પલ અહીંયા A આવ્યો હોત ને આ 4 હોત, તો શું કોના બરાબર હું 1 ધારત? A બરાબર. ઠીક છે. એટલે જે સમીકરણમાં વધુ વખત ABCD નો મૂળાક્ષર આવે, એટલે અંગ્રેજીના મૂળાક્ષર આવે, તેના બરાબર 1 ધારો. એટલે અહીંયા તમે B બરાબર પણ ધારી શકો ને C બરાબર પણ ધારી શકો, કારણ કે અહીંયા 2B ને 2D બંને ઇક્વલ છે. તો અહીંયા થોડું કન્ફ્યુઝન થાય એવું છે, એટલે અત્યારે આપણે એક જ પદ્ધતિ રાખીએ. જે વધારે આંકડો હોય તેની બાજુમાં જે મૂળાક્ષર આવે એના બરાબર આપણે 1 ધારવાનું. એટલે C બરાબર મેં કેટલા ધાર્યા? 1. હવે જુઓ, અહીંયાથી હું સ્ટાર્ટ કરું છું. B બરાબર કેટલા છે? 4C. C બરાબર મેં કેટલા ધાર્યા? C બરાબર મેં કેટલા ધાર્યા? 1. તો C બરાબર અહીંયા છે ને B બરાબર 4C. C બરાબર મેં 1 ધાર્યા, એટલે C બરાબર હું અહીંયા શું લખીશ? 1. એટલે B બરાબર 4C ના જગ્યા પર લખ્યું મેં 1. એટલે B બરાબર 4 ગુણ્યા 1, એટલે B બરાબર કેટલા આવ્યા? 4. હવે તમે જુઓ, આ લઉં છું 2B ઇક્વલ ટુ 2D. B બરાબર કેટલા આવ્યા આપણા? 4. તે ક્યાં મૂકું હું? અહીંયા. એટલે 2 ગુણ્યા 4 બરાબર 2D. એટલે 4 દુ 8. 8 બરાબર 2D. બગડો અહીં આ બાજુ લાવો એટલે 8ના છેદમાં આવશે. એટલે 8 ભાગ્યા 2 બરાબર D. 8 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 4. તો D બરાબર કેટલા આવ્યા? 4. આ થોડું પોઝ કરી અને શાંતિથી સમજો જે કહેવા માંગુ છું. પદ્ધતિ બહુ સારી છે, તમને સમીકરણ સરળતાથી બેલેન્સ કરતા આવડી જાય એ પ્રકારની છે. ત્યાર પછી હું લઉં છું A બરાબર 3C. A બરાબર 3C. C બરાબર કેટલા ધારેલા છે આપણે? આર્યા 1. તે હું અહીંયા મૂકી દઉં છું 1. એટલે A બરાબર 3 ગુણ્યા 1. માટે A બરાબર કેટલા થશે? 3. હવે અહીંયા જરા ધ્યાનથી જોઈ લેજો. A બરાબર કેટલા આવ્યા? 3. B બરાબર કેટલા આવ્યા? 4. C બરાબર કેટલા છે? 1. અને D બરાબર કેટલા આવ્યા? 4. હવે આ શું કર્યું મેં? તો આ જે આપણું સમીકરણ જ્યાં આપણે ABCD ધારેલા ને ત્યાં હું મૂકી દઉં છું A બરાબર 3, B બરાબર 4, C બરાબર 1 અને D બરાબર 4. આ મેં મૂકી દીધું. આપણું આખું સમીકરણ બેલેન્સ થઈ ગયું છે ને સરળ. જેણે મેથ્સ કરતા હોય એ રીતે આપણે સમીકરણને બેલેન્સ કરી રહ્યું છે. તો મિત્રો, આ તો મેં તમને કીધું કે આ રીતે સમીકરણ બેલેન્સ થાય. હવે આપણને જ્યારે ભણીએ ત્યારે એવું લાગે કે હા, મને તો બધું આવડી ગયું, પણ જ્યાં સુધી આપણે કરીએ નહીં ત્યાં સુધી ખબર કેમ પડે? એટલે તમે જોઈ શકો છો, મેં ગૃહ કાર્યમાં આપણે મેગ્નેશિયમની પટ્ટીનું દહનવાળું કર્યું, હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ પાણી બને એ જોયું. ત્યાર પછી નીચે જે આ CH4 વાળું આપ્યું છે
એ મિથેન કહેવાય. મિથેનને ઓક્સિજનની હાજરીમાં સળગાવતા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. આ ગ્લુકોઝનું દહન છે, જે આગળ તમને ભણવામાં આવશે. અને આ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ, કાલે મેં તમને સમજાવેલું તે પ્રમાણે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રાઇડ બને છે, કે જેમાં લેડ આયોડાઇડના પીળા અવક્ષેપ આપણને મળતા હતા. આ પણ સમીકરણ બેલેન્સ નથી. આ પાંચે પાંચ સમીકરણ બેલેન્સ કરી તમારે વિજ્ઞાનની એક નોટ બનાવવાની છે, અને એ વિજ્ઞાનની નોટમાં મને આ સમીકરણ તમારા બેલેન્સ કરી અને તમે તૈયાર રાખજો. હું એ ગૃહ કાર્ય ક્યારેય પણ ચેક કરવા માટે કોઈનો પણ તમારી પાસે એ માંગી શકું એમ છું. ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ.